પેટ્રોલના ઠામમાં પેટ્રોલ ઢળ્યું. આમ તો કહેવત એવી છે કે ઘીના ઠામમાં ઘી ઢળે, પરંતુ વાત રાજકોટની છે અને રંગીલું રાજકોટ છે. રાજકોટમાં બધું અવનવું થાય અને અવનવું એવું થયું છે કે પેટ્રોલના ઠામમાં પાછું પેટ્રોલ ઢળ્યું. ઘટના એવી છે કે રાજકોટના એક યુવાને આરોપ લગાડ્યો હતો કે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાએ જ્યાં પેટ્રોલ ન ભરવું જોઈએ ત્યાં પેટ્રોલ ભરાવ્યું અને પછી લીંબુ અને મરચાંનો દુરુપયોગ કર્યો. પણ હવે આ યુવાને કહ્યું કે પેટ્રોલ ભરાવ્યું નહોતું, કારણ કે જગદીશ બાંગરવા બહુ સારા માણસ છે. મારી સાથે કોઈ દુશ્મની નથી, મારે તેમની સાથે દુશ્મની નથી. એટલે જ અમે કહ્યું કે પેટ્રોલના ઢામમાં પેટ્રોલ ઢળ્યું છે. ચાલો તો વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે રંગીલા રાજકોટમાં એક ઘટના ઘટે છે. એક સુરેશ નામનો યુવાન હોસ્પિટલમાં દાખલ થાય છે. તેની ઉપર આરોપ એવો હતો કે તે પત્રકારત્વ કરી રહ્યો હતો, પણ તેની સામે એક અરજી આવે છે કે તે ખંડણી ઉઘરાવી રહ્યો હતો. આ યુવાનનો આરોપ છે કે મને ડીસીપી જગદીશ બાંગરવા પોતાની કચેરીમાં લાવે છે, જ્યાં બીજા પોલીસવાળાઓ પણ હતા, અને પછી બાંગરવા સાહેબ અને તેમની ટીમે મારી સાથે હેવાનિયત આચરી. પેટ્રોલ નહીં ભરવાની જગ્યાએ પેટ્રોલ ભર્યું અને લીંબુ અને મરચાંનો ભરપૂર પ્રયોગ કરી મારી જિંદગીને મસાલેદાર બનાવી દીધી. પેટ્રોલ ભરવાથી ગાડી દોડે, પણ પેટ્રોલ ભરવાથી મારી ગાડી અટકી ગઈ. બાકી હતું તો કાયમ માટે પોલીસ સામે બાયો ચડાવનાર અને પોલીસના પટ્ટા ઉતારી લઈશ એવી ધમકી આપનાર જિગ્નેશ મેવાણી રાજકોટ પહોંચે છે, યુવાનને મળે છે અને પછી તેમના તौर તરીકા બદલાઈ જાય છે. તે જગદીશ બાંગરવાને જાહેરમાં જોઈ લેવાની ધમકી આપે છે. માહોલ ગરમાયો હતો અને આ યુવાને કોર્ટની અંદર ફરિયાદ પણ કરી દીધી કે પોલીસે મારી સાથે નહીં કરવાનું બધું જ કર્યું. આ ઘટનાના સમાચાર ખૂબ ચાલ્યા અને પછી રાજકોટમાં એક રેલી નીકળે છે જગદીશ બાંગરવાના સમર્થનમાં, અને રેલીને ભરપૂર કવરેજ મળે તેના માટે રાજકોટના નામાંકિત આરકેની ભૂમિકા બહુ મહત્ત્વની રહી છે. રાજકોટને આરકે વગર ચાલતું નથી અને આરકેને રાજકોટ વગર ચાલતું નથી, એવી સ્થિતિ છે. માહોલ આરોપ પ્રતિ આરોપનો થઈ રહ્યો હતો. લોકો કહી રહ્યા હતા કે બાંગરવા સાહેબ બહુ સારા અને પ્રમાણિક છે. સામે પક્ષે આરોપ એવો હતો કે સારા અને પ્રમાણિક હોવાનો અર્થ એવો નથી કે તમે પેટ્રોલ અને મરચાંનો લીંબુનો દુરુપયોગ કરો. આ ઘટના આગળ વધી રહી હતી ને સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી. આ ઘટનાનો સ્વાભાવિક છે કોંગ્રેસ લાભ લેવા માગતી હતી, પરંતુ આખી ઘટનામાં હવે પંક્ચર પડ્યું છે. જેણે આરોપ મૂક્યો હતો એ સુરેશ હવે કહે છે જગદીશ બાંગરવા સાહેબ સારા માણસ છે, મારે તેમની સાથે દુશ્મની નથી, તેમને મારી સાથે દુશ્મની નથી, પણ મને કેટલાક લોકોએ ઉશ્કેર્યો હતો, એટલે કે આગમાં પેટ્રોલ છાંટ્યું હતું. આ આગમાં પેટ્રોલ છાંટનાર કોણ છે તે તમારે નક્કી કરવાનું. પણ હવે આ યુવાનનો એક વિડીયો સામે આવ્યો છે, તે પહેલાં જોઈ લો. જય વેલનાથ, જય કોળી ઠાકોર સમાજ, જય માનધાતા. 23 તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થયેલો હતો. ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ ઉપર મેં રાજકોટ સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે, અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં. એને પણ હું બીજાને કહેવાથી ઉશ્કેરણ હતો. તાતામાં મેં ફરિયાદ કરેલી હતી. એ ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું. મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી. તમે આ વિડીયો જોયો. હવે આ યુવાન જે સુરેશ નામનો છે તે કહે છે બધું જ સમૂહસૂત્રું પાર પડ્યું છે, મારે કંઈ કરવું નથી. આ વાત કેટલી સાચી, પેટ્રોલનો ઉપયોગ થયો ના થયો તેની આપણને ખબર નથી, પણ થયો હોય
તો પણ તે પ્રયોગ સુરેશ ઉપર થયો હતો. સુરેશને ક્યાં તકલીફ પડી, સુરેશને ખબર હશે. આખી ઘટનાને લઈને પત્રકારો પણ બે છાવણીમાં વહેંચાયા હતા અને પછી કોઈકે કલમ કોઈકના હાથમાં થમાવી દીધી, કોઈકે કેમેરા કોઈના હાથમાં થમાવી દીધો, કોઈકે પોતાનો ખભો આપી દીધો અને કોઈકે પોતાનો અવાજ આપી દીધો. આવું ચાલ્યું અને હવે આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે જ કહીએ છીએ કે પેટ્રોલના ઠામમાં પેટ્રોલ ઢળ્યું છે. આમાં કોણ સાચું કોણ ખોટું એ વિશે હવે ચર્ચા સમાપ્ત થાય છે. આવી ઘટનાઓ નિરંતર ચાલ્યા કરે છે. ક્યારેક કોઈ રાજકીય નેતા, ક્યારેક કોઈક સામાજિક આગેવાન, તો ક્યારેક પત્રકાર કોઈકનું પ્યાદું, કોઈકનું મોહરું અને કોઈકનો અવાજ બનતું હોય છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. હું મળતો રહીશ તમને, તમારી સાથે વાત કરતો રહીશ. તમારી કોમેન્ટ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને શું રંધાયું અને ક્યાં મરચાની ધૂણી થઈ એ તમે અમને લખીને મોકલજો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.